આપણે આવી ગયા છીએ વિદ્યાનગર સર્કલે, આપણે ઓફિસના રસ્તામાં જ આવે છે. અને આપણે નાસ્તો બાસ્તો લઈને આવી ગયા છીએ ઓફિસે. ઓફિસે આપણા મેનેજર બેઠા છે, તો મેનેજર પાસેથી આપણે હીરા લઈ લેવી. હીરા લઈને આવ્યા હતા તો આપણા દિવસના ધુરંધરો બેઠા હતા, તો અમને પણ હવે રજા આપી દેવી અને બોલાવી દેવી રાતના ધુરંધરોને. દિવસના ધુરંધરોને રજા આપતા આવી ગયા છે આપણે નાઇટના મિત્રો ધુરંધરો જોવા. અને આપણી જગ્યાએ સાફ સફાઈ થઈ ગઈ છે, એટલે આપણે હીરા લઈને આવી ગયા છીએ આપણી જગ્યાએ. હીરા લઈને આવી તો આપણે આવી ગયા છે નાઇટના ધુરંધરો. બે ગયા છે ને લાઈનમાં, જ્યાં યુદ્ધના મેદાનમાં જવાનું હોય એવી રીતના. જાણે યુદ્ધ હમણાં ચાલુ થવાનું હોય એવી રીતના લાઈનમાં બેસી ગયા છે, હથિયારો બથિયારો લઈને હોય હીરાના. અને આ છે અમારા મેનેજર, અડધી રાતનો વોકરો. જ્યારે પણ કામ પડે ત્યારે આવીને ઊભા રહે છે. મશીન બગડી ગયું છે, બોલાવી લીધા એમને, મશીન સારું કરવા બેહરાવી દીધા છે મિત્રો. અને આ છે અમારા નાઇટના મિની મેનેજર. જ્યારે જોવો ત્યારે જાગતા જ હોય, હીરા જ ગણતા હોય જ્યારે જોવો ત્યારે, અને બધાને હીરા જ આપતા હોય છે. અને આ છે મારો ભાઈબંધ, એની આને તમે ઓળખતા થશો. 4 દિવસની ગુલ્લી મેરીને આજે આવ્યો છે ઓફિસે બ્લૂટૂથ ચડાવીને પાછો. ના આ છે અમારા મેનેજર. મેનેજર કહે છે કે ગેસના બાટલાની લાઈન લાગી છે, પણ તમને હીરામાં લાઈન નહીં લાગવા દઉં. બાટલામાં મંદી આવશે પણ હીરામાં નહીં આવવા દઉં. એ મોદીજી છે ને હું સંજયભાઈ છું. એ કે એને ખબર પડી કે હું વિડીયો ઉતારું છું કે હાલ તને ગેસના બાટલાની લાઈનમાં ઊભા રાખી દઉં.